વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લખવાની શરૂઆત કરવાના છીએ નિબંધ લેખન. હવે નિબંધ એટલે શું થાય? નિબંધ એટલે કે મનના ભાવની રજૂઆત. નિબંધ લેખન એક કળા છે. અહીં જ તમને બતાવ્યું છે કે નિબંધ લેખન એક કળા છે. હવે આપણે નિબંધ લેખન લખતા શીખવાના છે આજે. તો એ લખતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે તે સૌ પ્રથમ આપણે શીખીશું. ત્યારબાદ આપણે નિબંધ પણ લખીશું. હવે નિબંધ લેખન એટલે કે તમે તમારી મનમાં તમને જે રીતે તમે વિચાર કરતા હોય છે, જે રીતે કલ્પના કરતા હોય છે એ વસ્તુ વિશે, એ ટોપિક વિશે, તો એ તમારે તમારા ભાવની રજૂઆત આ નિબંધ લેખનમાં કરવાની હોય છે. નિબંધ એટલે કે જેમાં તમને કોઈ પણ બંધન હોતું નથી. તો આ બંધન વગરની જે રજૂઆત છે તે કહેવાય છે નિબંધ લેખન. પરંતુ અહીં આપણે જ્યારે નિબંધ લેખન લખીએ તો સાહિત્યકારો માટે કોઈ નિબંધ જ્યારે લખીએ છે તો એના માટે કોઈ પણ બંધન હોતું નથી. પરંતુ હા, આપણે વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓ માટે થોડાક બંધનો નિબંધ લેખનમાં હોય છે. કયા કયા હોય છે તો એ બાબત આપણે ધ્યાન રાખીએ કે આપેલા વિષયમાંથી તમારા મનગમતા વિષયની પસંદગી કરો. જ્યારે તમે નિબંધ લેખન લખો છો તો તમને ત્યાં વિષયો આપ્યા હોય છે 2 કે 3. તો તેમાંથી તમને જે એક વિષય હોય જેના વિશે તમે બધું જાણતા હોય છો તો એ વિશે તમારે ત્યાં નિબંધ લેખન લખવાનું હોય છે. તો આવા વિષયનો તમારે પસંદગી કરવી જોઈએ જે તમને સારી રીતે આવડતો હોય. ત્યારબાદ છે વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરો. હવે તમે જે વિષય પર લખવાની શરૂઆત કરવાના છો નિબંધ પરીક્ષામાં, તો એના માટે તમારે અનુરૂપ મુદ્દા તૈયાર કરવા જોઈએ. જેમ કે તમે દિવાળી વિશે નિબંધ લખવાના હોય છો તો દિવાળીમાં શું શું હોય છે તેને અનુરૂપ મુદ્દા તમારે તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ છે નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. જ્યારે તમે નિબંધ લખવાની શરૂઆત કરી રહ્યા છો તો તેની જે શરૂઆત છે, જે પહેલો ફકરો છે તે આકર્ષક હોવો જોઈએ. એટલે કે તે વાંચનારને તેમાં રસ પડવો જોઈએ અને તે પણ વિષયને લગતો જ ફકરો હોવો જોઈએ. એ તમારે યાદ રાખવાનું છે બાળકો. ત્યારબાદ છે મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. તમારે મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડવાના છે અને ત્યારબાદ તે વિષયની ચર્ચા કરવાની છે. જરૂર જણાય ત્યાં અવતરણો અને સુભાષિતોનો ઉપયોગ કરવાનો. હવે નિબંધ લખો છો ત્યાં સૌ પ્રથમ જે મહત્ત્વ ધરાવે છે તે છે સુભાષિતો, કહેવતો, અવતરણો. તે લખો, તેનાથી તમારો નિબંધ છે તે વધારે આકર્ષક લાગે છે. નિબંધનું બિનજરૂરી લંબાણ ન કરો. ઘણા બાળકો એવું માનતા હોય છે કે જે બિનજરૂરી લંબાણ હોય, જે નિબંધ હોય છે તે 3-4 પેજનો ભરી દે તો તે ખૂબ જ સારું કહેવાય છે. તો આ બિનજરૂરી જે લંબાણ છે તે તમારે બિલકુલ કરવું ન જોઈએ. વિષયને લગતી માહિતી તેમાં લખો, બિનજરૂરી લંબાણ ન કરો. ત્યારબાદ છે આગળનો મુદ્દો, નિબંધમાં વિચાર કે ભાવની પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખો. એકનો એક વિચાર કે એકનો એક ભાવ વારંવાર લખાણમાં ન આવે તે તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદનો મુદ્દો છે નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. હા, એ વાત સાચી છે કે તમે તમારા મનના ભાવો કે કલ્પનાની દ્રષ્ટિએ નિબંધ લખો છો, પરંતુ વ્યાકરણની દ્રષ્ટિએ તે શુદ્ધ રીતે પણ હોવી જોઈએ. તમારી ભાષા વ્યવસ્થિત રીતે લખાવી હોવી જોઈએ. ત્યારબાદ છે જોડણી અને વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખો. સૌથી મહત્ત્વની વાત, ગુજરાતીમાં વિરામ ચિહ્નો અને જોડણી સાચી હોવી જોઈએ. તો એ તમારે યાદ રાખવાનું છે. હવે આજે આપણે હિન્દી વિષયમાં એક નિબંધ લખીશું અને નિબંધનું નામ છે સમય કા મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી જે હિન્દી નિબંધ લેખનની બુક છે તે લેવાની છે અને એ નોટબુકમાં આજે હું જે નિબંધ લખાવું તે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીં હિન્દી નિબંધ લેખનની નોટબુક લીધી છે. ત્યાં આ પેજ આપણે છોડીને આ પેજ પર આપણે લખવાની શરૂઆત કરીએ. તો તમારે પણ આ રીતે તમારી જે નોટબુક છે તેમાં સૌપ્રથમ તો હેડિંગ આપવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ હેડિંગ આપ્યા વગર તમારો નિબંધ અધૂરો છે. આથી આપણે તેનું વ્યવસ્થિત હેડિંગ આપવાનું છે. નામ છે સમય કા મહત્વ. આજે આપણે હિન્દીની નિબંધ લેખનમાં કયો નિબંધ લખવાના છે? સૌપ્રથમ સમય કા મહત્વ. અને આપણે હિન્દી ભાષા લખીએ તો તે ઉપરની લાઈનને અડાડીને લખવાનું હોય છે. એ વિશે તો તમે જાણો છો ને? તો ચાલો આપણે સૌપ્રથમ તો હેડિંગ આપીએ સમય કા મહત્વ અને ત્યારબાદ આપણે શરૂઆત કરીએ છીએ સમય વિશે અને સમયના મહત્વ વિશે. તો આપણે તમારે આ રીતે પેરેગ્રાફ એટલે કે ફકરો પાડવાનો છે અને ત્યારબાદ શરૂ કરો નિબંધ લખવાનું. સમય હमें दिखाई नहीं देता लेकिन वह बहुत कीमती है.
સમય વિશે તો તમે જાણો જ છો કે સમય એટલે કે ટાઈમ. આપણે ટાઈમ છે એ એક વખત જતો રહે તો એ ફરીથી આવતો નથી. તે આપણને દેખાતો નથી, છતાં પણ તે ખૂબ જ કિંમતી હોય છે. એક વખત સમય ચાલ્યો જાય ત્યારબાદ તમને ફરીથી તે મળે નહીં. જો તમે પૈસા કમાઓ અને પૈસા તમારા એક વખત કદાચ જતા રહે, પરંતુ એ તો તમે ફરીથી કમાઓ તો તે તમારી પાસે ફરીથી આવી જાય. પરંતુ જો સમય જતો રહે તો એ ક્યારે પણ પાછો આવતો નથી. તેના વિશે અહીં આપણે વાત કરીએ છીએ. તો ચાલો આપણે ક્યાં સુધી લખ્યું? સમય હमें दिखाई नहीं देता लेकिन वह बहुत कीमती है. गया हुआ धन वापस मिल सकता है पर बीता हुआ समय वापस नहीं लौट सकता. इसलिए समय धन से भी अधिक मूल्यवान है. यहाँ पे आप पूर्ण विराम कीजिए, अब एक लाइन लीव कीजिए. ત્યાર પછી લખો નવો પેરેગ્રાફ. समय का महत्व समझने वाला उसे कभी बर्बाद नहीं करता. वह अपनी दिनचर्या बनाता है और उसके अनुसार काम करता है. वह समय पर सोता है, समय पर उठता है. उसके भोजन और व्यायाम आदि का समय भी निश्चित रहता है. वह अच्छे कार्यक्रमों में भाग लेता है. वह किसी न किसी उपयोगी काम में अपना समय बिताता है. वह यह समय को व्यर्थ नष्ट नहीं करता. ત્યાર પછી નવો પેરેગ્રાફ પાડો અને ત્યાં લખો हम गांधी जी, नेहरू, लोकमान्य तिलक आदि महापुरुषों का आदर करते हैं. इन लोगों ने समय के महत्व को समझा और उसका सदुपयोग किया, इसलिए वे महापुरुष बने. ત્યાર પછી એક લાइन छोड़ीने नवो पैराग्राफ लखो. सचमुच समय के महत्व को समझना और उसका सदुपयोग करना ही सफलता की कुंजी है. कुंजी એટલે કે ચાવી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે નિબંધ લખ્યો સમય કા મહત્વ, અને તેમાં આપણે સમયનું મહત્વ છે તેના વિશે વાત કરી. હવે આ નિબંધ છે એક વખત હું તમને ગુજરાતીમાં પણ સમજાવી દઉં જેથી તમને યાદ રાખવામાં આસાની રહે. જો આપણને અહીં કહ્યું છે કે સમય છે તે આપણને દેખાતો નથી, પરંતુ તે ખૂબ જ કિંમતી છે. ગયેલું ધન છે, ગયેલા પૈસા છે તે તમને ફરીથી મળી શકે છે, પરંતુ જે ગયેલા સમય છે, ગયેલો સમય તે આપણને ક્યારેય પણ પાછો મળતો નથી. આમ સમય છે એ ધન કરતાં પણ વધુ મૂલ્યવાન, વધુ કિંમતી છે. સમયનું મહત્ત્વ જે સમજે છે તે તેને ક્યારેય પણ વ્યર્થ એટલે કે નષ્ટ કે બરબાદ કરતો નથી. તે પોતાની દિનચર્યા અનુસાર જ પોતાનું કામ કરે છે. હવે આપણે આગળ જોઈએ. તે સમય ઉપર સૂવે છે, તે પોતાના સમયે જ સૂઈ જાય છે, પોતાના સમયે ઉઠે છે, અને તેનું જે જમવાનું હોય છે, તેનો ખોરાક છે તે પણ તે સમયે જ લે છે. ત્યારબાદ કસરત કરવાનો પણ તેનો સમય નિશ્ચિત હોય છે કે આ સમયે જ મારે આ કામ ફરજિયાતપણે પૂરું કરવાનું છે. તે સારા સારા કાર્યક્રમોમાં ભાગ લે છે અને તે કોઈના કોઈ જે ઉપયોગી વસ્તુ હોય, ઉપયોગી કામ હોય તેવામાં જ પોતાનો સમય વ્યતીત કરે છે. તે વધારે ખરાબ જે કામ કરતા હોય છે તેવામાં તે ભાગ પણ લેતો નથી અને તે પોતાનો સમય નષ્ટ પણ કરતો નથી. આપણે ગાંધીજી, નહેરુ, લોકમાન્ય તિલક વગેરે મહાપુરુષોનો આદર કરીએ છીએ. શા માટે આદર કરીએ છીએ? કારણ કે આવા લોકો જે હતા, આ મહાન પુરુષો જે છે તેમને સમયનું મહત્ત્વ સમજ્યું હતું અને તેનો સદુપયોગ કર્યો. આથી આપણે તેને હજુ પણ ઓળખીએ છીએ અને આથી તે મહાપુરુષ પણ બની શક્યા. ખરેખર સમયનું મહત્ત્વ અને સમજવું જોઈએ અને તેનો સદુપયોગ કરવો જોઈએ, તો જ તે તમને સફળતા મળશે. તમારા જીવનમાં તમારે સફળ બનવું હોય તો આ રીતે તમારે સમયનું મહત્ત્વ સમજવું જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ જે નિબંધ છે તે સમજાઈ ગયો હશે અને નિબંધ લખાય કઈ રીતે તે પણ તમે શીખી ગયા હશો. તો આ સમયનું મહત્ત્વ છે, સમય કા મહત્ત્વ, આ નિબંધ તમારે લખી દેવાનો છે તમારી નોટબુકમાં. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.